નવી સવારમાં હું રમેશ તન્ના પ્રસન્નતા સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું. પ્રસન્ન રહેવું એ આપણા બધાની પહેલી અને પવિત્ર ફરજ છે, કારણ કે આ પૃથ્વી ઉપર આપણને પ્રસન્ન રહેવા માટે જ મોકલવામાં આવ્યા છે. આજે પ્રસન્નતાની વાત કરું. પ્રસન્નતા અને સેવા, પ્રસન્નતા અને સંવેદના, આ બંને એક જ સિક્કાની બે બાજુઓ છે. અને આજે મારે વાત કરવી છે અનંત અંબાણી, 31 વર્ષનો આ યુવાન રિલાયન્સ કંપની, રિલાયન્સ જૂથ અને અંબાણી પરિવારને એક નવી જ ઓળખ આપી રહ્યા છે. તમે જુઓ કે અત્યાર સુધી રિલાયન્સ કંપની છે ને એ સફળ હતી, લોકપ્રિય હતી, એના આખા વિશ્વમાં ડંકા વાગે, પરંતુ એને જે હવે પ્રતિષ્ઠા મળી રહી છે ને એ જબરજસ્ત મળી રહી છે પ્રતિષ્ઠા. મોટાભાગે એવું કહેવાતું કે રિલાયન્સ જૂથ છે ને એ પૈસા કમાવા માટે ખૂબ જાણીતું છે, અને ખરેખર રિલાયન્સ જૂથ આમ સડસડાટ આગળ આવ્યું. ધીરુભાઈ અંબાણીએ એની સ્થાપના કરી અને પછી બંને દીકરાઓ મુકેશ અંબાણી અને અનિલ અંબાણીએ એને આગળ વધારી. પછી બંને ભાઈઓ જુદા પડ્યા અને પછી મુકેશ અંબાણીએ ખરેખર સવાયા બનીને ખૂબ આગળ વધારી. પણ ઘણીવાર એવું બનતું હોય છે કે દાદાના પરિવારમાં એક પૌત્ર એવો જન્મતો હોય છે જે બેલેન્સ કરતો હોય છે. અને તમે જુઓ કે ધીરુભાઈએ સંપત્તિનું અખૂટ સર્જન કર્યું અને મુકેશ અંબાણી એને આગળ લઈ ગયા, અને અનંત અંબાણી જે મુકેશ અંબાણીના દીકરા અને ધીરુભાઈ અંબાણીના પૌત્ર, એમણે આખી વાતને બદલી નાખી. રિલાયન્સ કંપનીમાં સંવેદનાની વાત, સેવાની વાત, કરુણાની વાત એટલી સરસ રીતે મૂકી કે આખું વિશ્વ એની ચર્ચા કરી રહ્યું છે. હમણાં તો નવી એક જાહેરાત થઈ છે, એમનો 10મી એપ્રિલે જન્મદિવસ આવ્યો ત્યારે રિલાયન્સ કંપનીએ એક મોટી જાહેરાત કરી છે કે જામનગરમાં જ્યાં વનતારા આવેલું છે ત્યાં એક ગ્લોબલ યુનિવર્સિટી બનશે. કેટલી મોટી અને સરસ વાત છે. આ અનંત અંબાણી કે જેમને આજે સેવાની વાત છે અથવા સેવાનો વારસો છે કે વિચાર છે, એ એમના માતા નીતાબહેન અંબાણી પાસેથી મળ્યો છે. નીતાબહેન પણ રિલાયન્સ ફાઉન્ડેશન સાથે જોડાયેલા છે અને તેઓ પણ ખૂબ જુદું જુદું કામ કર્યા કરે છે. અનંત અંબાણી વિશે હું થોડી વધારે વાત કરું ને એ પહેલાં એમના વિચારો જે મને ખૂબ ગમ્યા છે એ તમારી સાથે મારે વહેંચવા છે. અવતરણો છે. સેવા સૌથી મોટી સંપત્તિ છે જે ક્યારેય ઘટતી નથી. તમે વિચાર કરો કે જે કંપનીનું કામ દિવસ અને રાત માત્ર સંપત્તિનું સર્જન કરવાનું છે, એનો વારસદાર એવું કહે છે કે સેવા સૌથી મોટી સંપત્તિ છે, પૈસા નહીં, સેવા. એટલે આ વાત મને બહુ ગમી. અને બીજી જે વાત એમણે કરી છે કે પ્રાણીઓની સેવા કરવી એ માનવતાનું સર્વોચ્ચ સ્વરૂપ છે. માનવતા આપણે કોને કહીએ? તો એમાં તમે જ્યારે બધા જ જીવોની સેવા કરો છો, એમનું રક્ષણ કરો છો, કરુણા હૃદયમાં ભરીને એમના માટે કંઈક કરો છો, એમને સુંદર જીવન જીવવા માટેનું વાતાવરણ આપો છો, એ સૌથી મોટી માનવતા છે એવું અનંત અંબાણી માને છે. બીજી એક સરસ વાત એમણે કરી છે કે સફળતા એ નથી કે તમે શું કમાયા છો, સફળતા એ છે કે તમે શું પાછું આપો છો. તો અત્યાર સુધી રિલાયન્સે માત્ર ને માત્ર મોટા ભાગે કમાણી કરી. હવે અનંત અંબાણીએ એમાં એક નવી વાત ઉમેરી, પાછું આપો સમાજને. એટલે મને લાગે છે કે આ સાચી કમાણી છે. બીજી એક સરસ વાત એમણે એ કરી છે કે પ્રકૃતિનું રક્ષણ કરવું એટલે આપણે આપણા ભવિષ્યને બચાવવું. કેટલી સુંદર વાત. અને છેલ્લે જે વાત કરી છે એ તો સૌથી અદ્ભુત છે. મને લાગે છે કે વનતારાનો જન્મ આ એમના વિચારમાંથી જ થયો હોવો જોઈએ કે જે અબોલ છે, જે મૂંગા છે, બોલી શકતા નથી, તેમના માટે આપણે અવાજ બનવું એ જ સાચી સેવા છે. તો અનંત અંબાણીને તેમના આ વિચારો માટે હૃદયથી અભિનંદન આપીએ આપણે. અને ખાસ તો આ વિચારો માત્ર એમના મગજમાં કે હૃદયમાં નથી રહ્યા, એને એમણે સાકાર સ્વરૂપ આપ્યું છે. જે વનતારા છે એ શું છે એની પણ એક ઝલક આપણે જોઈ લઈએ. જામનગર જે ગુજરાતનું એક મહત્ત્વનું નગર છે,
ત્યાં રિલાયન્સ કંપનીનો બહુ જ મોટો કારોબાર આવેલો છે, રિફાઇનરી છે, અને ત્યાં તો મેં જોયું નથી પણ ખૂબ સાંભળ્યું છે એના વિશે. ત્યાં અનંત અંબાણીએ વનતારાનું સર્જન કર્યું છે. વનતારા એટલે વન વત્તા તારા. વન એટલે ફોરેસ્ટ, જંગલ, અને તારા એટલે સ્ટાર. આ ખરેખર તો હું એમ કહું કે આ જે અનંત અંબાણી છે ને એ પોતે એક સ્ટાર છે. સાચા સ્ટાર તો એ છે. ભલે જામનગરમાં બધા આપણે પેલા જેને સ્ટાર કહીએ છીએ ને બધા અભિનેતાઓ આવે છે એ તો ઠીક મારા ભાઈ, એમની સરખામણીમાં અનંત અંબાણી ઘણા ચડિયાતા સ્ટાર છે. અહીંયા શું થાય છે, વનતારામાં ઈજાગ્રસ્ત પીડિત પ્રાણીઓનું રેસ્ક્યુ થાય છે, એને બચાવવામાં આવે છે, સાચવવામાં આવે છે. સૌથી મોટી વાત એ છે કે એમની પાસે પૈસા બહુ છે એટલે આધુનિક સારવાર થાય છે. ભારતમાં અને ગુજરાતમાં પ્રાણીઓ માટેની હોસ્પિટલો ઢગલાબંધ છે. ઘણી બધી હોસ્પિટલો વિશે અને ઘણા બધા સેન્ટરો વિશે મેં પત્રકાર તરીકે લખ્યું છે ગુજરાતમાં જઈને. દાખલા તરીકે ભાભરમાં જે ગૌશાળા આવેલી છે એની આધુનિક જે હોસ્પિટલ છે એમાં ગાયો માટે ઓપરેશન થિયેટર છે, કેન્સર વિભાગ જુદો છે અને જબરજસ્ત છે. એના વિશે મેં ડિટેલમાં લખ્યું છે. પણ રિલાયન્સ પાસે તો કેટલા બધા પૈસા હોય એટલે એ તો એમના માટે કરોડો રૂપિયાના કોઈ યંત્રો લાવવા હોય તો એમના માટે રમત વાત. એટલે આધુનિક સારવાર થાય એવા બધા યંત્રો પણ છે, એ પ્રકારનું મેન પાવર પણ છે, એ પ્રકારના ડૉક્ટરો પણ છે, એ પ્રકારના નિષ્ણાતો પણ છે. અને આ જે પ્રાણીઓ છે ને એમને બાંધી રાખવામાં નથી આવતા. આ ઝૂ નથી, આ પ્રાણી સંગ્રહાલય નથી. એમને પ્રાકૃતિક જીવન જીવવા માટે મુક્ત વાતાવરણમાં છોડી દેવામાં આવે છે. અને બીજી એક વાત વનતારાની વિશેષતા એ છે કે જે પ્રાણીઓ અથવા પ્રજાતિઓ લુપ્ત થઈ રહ્યા છે એનું સંરક્ષણ કરવું, એને બચાવી લેવા, એ લુપ્ત ન થઈ જાય એની કાળજી રાખવી. લગભગ 3,000 એકર વિસ્તારમાં વનતારાનો ફેલાયેલું છે અને 2,000થી વધુ પ્રજાતિઓ અહીંયા રાખવામાં આવે છે અને લગભગ 1.5 લાખ એવા પ્રાણીઓ છે કે જેમને બચાવી લેવામાં આવ્યા છે. મોટાભાગે હાથી, સિંહ, વાઘ, ચિત્તા, ગેંડા, વાંદરા, અનેક પ્રકારના પક્ષીઓ. અને અહીંયા હાથી ઉપર વધારે ફોકસ કરવામાં આવે છે. જે વાઇલ્ડ લાઈફ હોસ્પિટલ છે અહીંયા એમાં હાથીની જુદી હોસ્પિટલ છે અને આખા વિશ્વમાં ક્યાંય ન હોય એવી છે. અહીંયા કુદરતી વાતાવરણમાં પક્ષીઓને રાખવામાં આવે છે. અહીંયા જે ડૉક્ટરો છે એ બધા વિશ્વના ખ્યાત પ્રાણીઓના એકદમ જાણીતા ડૉક્ટરો છે. અને મોટાભાગે આ વનતારા જે પ્રોજેક્ટ છે ને એ 2,500 કરોડનો થયો છે. 2,500 કરોડ રૂપિયા એમાં વાપરવામાં આવ્યા છે. પણ મેં એવું પણ શોધી કાઢ્યું કે રિલાયન્સ કંપની છે એનો વાર્ષિક નફો કેટલો છે, નફો કમાણી. તો મને જે માહિતી મળી છે 2025ની, 2024-25માં જે રિલાયન્સ કંપની છે એનો નફો હતો 81,309 કરોડ. એટલે કે વર્ષે આમ આપણે ઉચ્ચ આંકડો કહીએ તો 80,000 કરોડ રિલાયન્સ કંપની કમાય છે. તો આ રિલાયન્સ કંપનીનો દરરોજનો નફો થયો 220 કરોડ અને વનતારાનો વર્ષનો ખર્ચ એ 220 કરોડનો છે. એટલે રિલાયન્સ કંપનીનો દરરોજનો નફો એટલો જ વનતારાનો એક વર્ષનો ખર્ચો. ઓઇલ, પેટ્રોકેમિકલ્સ અને સૌથી વધારે પૈસા અત્યારે કમાય છે જીઓમાંથી, જે ટેલિકોમ અને ડિજિટલ છે. રિટેલનો પણ એમનો ધંધો છે અને હવે તો ન્યૂ એનર્જી અને ગ્રીન પ્રોજેક્ટ પણ રિલાયન્સ લઈને આવ્યું છે. અને એ જે નફો થાય છે એ નફો હવે પ્રાણીઓના સંરક્ષણમાં જઈ રહ્યો છે. જે યુનિવર્સિટી વનતારામાં સ્થપાવવાની છે એ બહુ જ સારી વાત છે. અનંત અંબાણીએ આ ખરેખર એક અદ્ભુત કામ કર્યું છે. કારણ કે રિલાયન્સ જે કામ હાથમાં લે ને એ ગ્રેડનું જ હોય, એ વિશ્વ સ્તરનું જ હોય. એનું કારણ એ છે કે એમની પાસે પૈસા છે. એનું કારણ એ છે કે એમનું નેટવર્કિંગ આખા વિશ્વમાં છે. એ લોકોને કોઈ તકલીફ ના પડે, એમને જે પણ કરવું હોય એ લોકો શ્રેષ્ઠ જ કરી શકે. આ યુનિવર્સિટી સ્થાપીને અનંત અંબાણી અને રિલાયન્સ જૂથે ખરેખર બહુ જ મોટું કામ કર્યું છે. અને આપણા બધા માટે ગૌરવની વાત એ છે કે આખા વિશ્વમાં ન હોય એવી યુનિવર્સિટી થઈ રહી છે. અને જે કરુણાનો ભાવ છે, જે સંવેદનાનો ભાવ છે, આપણે એમ કહીએ છીએ ને કે વસુધૈવ કુટુંબકમ, તો આ વસુધા ઉપરના બધા જ જીવોનું રક્ષણ કરવું અને એમને સાચવવા, એ આખી વાતને હવે આ યુનિવર્સિટી દ્વારા બહુ સારી રીતે અમલમાં મૂકવામાં આવશે. અહીંયા આ યુનિવર્સિટીમાં વન્ય જીવો હોય એનું સંરક્ષણ કરવામાં આવશે.
પશુ ચિકિત્સાનું ભણાવવામાં આવશે, અલગ અલગ વિષય ઉપર રિસર્ચ કરવામાં આવશે, હાથીનું મેનેજમેન્ટ, એલિફન્ટ મેનેજમેન્ટ, સિંહ, વાઘ, એના ઉપર પણ સંશોધન થવાનું છે. અનંત અંબાણી વિશે હું થોડીક વાત કરી લઉં તો 10મી એપ્રિલ 1995ના રોજ તેમનો જન્મ, 31 વર્ષ થયા છે એમને, અને અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાંથી પણ તેઓ ભણ્યા છે અને વારસદાર છે રિલાયન્સ કંપનીના. એમણે જે દવાઓ લીધી એની ઘણી આડઅસર થઈ છે અને એને કારણે વજન વધી ગયું અને પછી જો કે એમણે વચ્ચે કઠોર મહેનત કરીને લગભગ 100 કિલો જેટલું વજન ઘટાડ્યું હતું પણ ખરું. અને રાધિકા મર્ચન્ટ સાથે એમનું લગ્ન થયું અને એમનું લગ્ન તો આખા વિશ્વમાં ગાજ્યું હતું. અને નાનપણથી જ એમને પ્રાણી પ્રેમ બહુ જ છે, સેવા કરવાનું એમને ખૂબ ગમે છે અને એમાંય ખાસ કરીને પ્રાણીઓ માટે સેવા કરવાનું એમને ખૂબ ગમે છે. એટલે અનંત અંબાણી કે આપણો જે ગુજરાતનો વારસો શું છે, તમને ખબર છે ને કે ગુજરાતમાં મહાજન પરંપરા હતી. જે સંપત્તિ છે એ માત્ર આપણી નથી, આ મહાજન પરંપરાનો એક સિદ્ધાંત હતો. અને ટાટા ગ્રુપને પણ હું યાદ કરું કે ટાટા ગ્રુપે પણ તમે જુઓ, એ તો એવું કહે છે કે અમે સંપત્તિનું સર્જન અમારા પોતાના માટે નથી કરતા, અમે તો રાષ્ટ્ર માટે કરીએ છીએ. તો એ વખતે ઘણીવાર જેવી ચર્ચા થતી કે આ ટાટા ગ્રુપ જુઓ અને અંબાણી ગ્રુપ જુઓ. અંબાણી ગ્રુપ તો કેટલું બધું કમાય છે પણ સમાજને ખાસ પાછું નથી આપતું. પણ રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા અને હવે વનતારા દ્વારા જે રીતે રિલાયન્સ ગ્રુપે પાછું આપવાનું શરૂ કર્યું છે એ ખરેખર અભિનંદનને પાત્ર છે. અને આમાંથી આપણે પણ પ્રેરણા લઈએ અને આપણે પણ રાજી તો થઈએ કે આપણો એક ગર્વ ગુજરાતી, કે આખા ભારતમાં જે સૌથી વધારે ઉદ્યોગપતિ છે, સૌથી સર્વોચ્ચ પૈસાદાર વ્યક્તિ છે એ ગુજરાતી છે. પણ હવે ગુજરાતીમાં કરુણા અને સંવેદના ભળી છે, એમાંથી આપણે પણ પ્રેરણા લઈએ. ફરી એક વખત નવી સવાર તરફથી હું અનંત અંબાણી અને રિલાયન્સ પરિવારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને તેઓ આ જ રીતે સમાજને પાછા આપતા રહે એવી આશા રાખું છું. અને છેલ્લે સફળતા અને સાર્થકતા, હું એટલું જ કહીશ કે અત્યાર સુધી રિલાયન્સ કંપની સફળ હતી, વિશ્વમાં સૌથી સફળ હતી, પણ હવે રિલાયન્સ કંપની ધીરે ધીરે સાર્થકતા તરફ આગળ વધી રહી છે અને એના માટે આપણે એમને અભિનંદન આપીએ.